સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ચંદન રાઠોડજીની આવનારી મચ અવેટેડ ગુજરાતી ફિલ્મ તુર્કી તારી માયા લાગી ભાગ 2। આ ફિલ્મ આપ સૌને ટૂંક જ સમયમાં સિનેમાઘરોમાં જોવા મળી જશે। આ ફિલ્મનું શૂટિંગ પણ પૂરું થઈ ગયું છે। તુર્કી તારી માયા લાગી ભાગ 2 આ ફિલ્મનું શૂટિંગ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અલગ અલગ લોકેશન ઉપર કરવામાં આવ્યું છે અને આ ફિલ્મની સ્ટોરી તેની પાછલી ફિલ્મની જેમ જ હશે। તે પ્રકારના કેરેક્ટર સાથે જ આ ફિલ્મ આગળ વધી રહી છે, જેમાં આપ સૌ ચંદન રાઠોડને ફરીથી નાથિયાના રોલમાં જોવા મળી જશે। પછી ધુડકીના કેરેક્ટરમાં રાની શર્મા આપ સૌને જોવા મળવાના છે અને આ ફિલ્મમાં હવે નવા અભિનેત્રી કૃષ્ણા ઝાલાની પણ એન્ટ્રી થઈ ગઈ છે, એટલે કે ધુડકી તારી માયા લાગી ભાગ 2 અભિનેત્રીઓ આપ સૌને જોવા મળશે। અને આમ હવે ધુડકી તારી માયા લાગી ફિલ્મનું શૂટિંગ રેપઅપ થઈ ગયું છે અને આ ફિલ્મ હવે ટૂંક જ સમયમાં આપ સૌને રિલીઝ થતી જોવા મળી જશે। પણ જોવાનું એ રહેશે કે આ ફિલ્મના ડાયરેક્ટર એટલે કે કેશવભાઈ રાઠોડ આ ફિલ્મને રિલીઝ માટે કઈ તારીખ નક્કી કરે છે તે જોવાનું રહેશે। આ ફિલ્મના ડાયરેક્ટર કેશવભાઈ રાઠોડ પણ જાણે છે કે આ ફિલ્મ સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં ધમાકો કરવાની છે, એટલે તેઓ આ ફિલ્મને કોઈ મોટા તહેવાર ઉપર રિલીઝ કરવાનું પસંદ કરી શકે છે। અને જો આ ફિલ્મ કોઈ મોટા તહેવાર ઉપર આવશે તો આ ફિલ્મને બીજી ફિલ્મો સાથે બોક્સ ઓફિસ પર ટક્કર કરવી પડશે। તો જોવાનું એ રહેશે કે ચંદન રાઠોડ તુર્કી તારી માયા લાગી 2 ફિલ્મ કઈ તારીખે રિલીઝ થાય છે અને આ ફિલ્મના મેકર્સ આ ફિલ્મને કઈ તારીખે રિલીઝ કરે છે તે જોવાનું રહેશે। પણ આ ફિલ્મ આપ સૌને ટૂંક જ સમયમાં જોવા મળવાનું છે તે ફાઇનલ જ છે અને આપ સૌને આ ફિલ્મમાં ટીમલી ગીતો પણ જોવા મળશે અને ચંદન રાઠોડજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ ફિલ્મથી ધમાકેદાર કમબેક કરવાના છે। તો આપ સૌ ધુડકી તારી માયા લાગી 2 ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આ ફિલ્મ આપ સૌ શું માનો છો, ક્યારે રિલીઝ થવી જોઈએ તે પણ કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।